એબીવીપીનો સિવિલ હોસ્પિટલમાં ઉગ્ર વિરોધ, રેગિંગના વિવાદમાં આત્મહત્યા કેસ બાદ ડીન કચેરીમાં હંગામો. સુરત સિવિલ હોસ્પિટલમાં રેગિંગને લઈને સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. હોસ્પિટલના જુનિયર ડોક્ટરે સિનિયર ડોક્ટરોના સતત ત્રાસ, માનસિક પ્રધાનથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઘટનાએ સમગ્ર તબીબી વર્તુળમાં ખળભળાટ મચાવી દીધું છે. આ કેસ બાદ આજે એબીવીપીના કાર્યકર્તાઓએ સિવિલ હોસ્પિટલના ડીનની ઓફિસમાં ઘસી આવ્યા. ઉગ્ર વિરોધ નોંધાવ્યા. આંદોલનકારોએ ડીનના ટેબલ પર ઠોકી મારીને વિરોધ નોંધાવ્યો અને કહ્યું, આ ઘટના માત્ર 6 મહિનામાં સસ્પેન્શનની સમાપ્ત થવી જોઈએ નહીં. દોષિત સિનિયર ડોક્ટરો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી ભવિષ્યમાં આવો દાખલો કોઈ બનવાની હિંમત ન કરે. એબીવીપીના પદાધિકારીઓએ ડીનને ચેતવણી આપી હતી કે જો ટૂંક સમયમાં આરોપી ડોક્ટરો સામે એફઆઈઆર દાખલ કરવામાં નહીં આવે, કડક શિક્ષાત્મક કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ હોસ્પિટલનો કાર્યભાર સંભાળી લેશે અને વ્યાપક આંદોલન કરશે. હોસ્પિટલમાં સૂત્રોના જણાવ્યા મુજબ ડીન અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ આ મામલે તાત્કાલિક સમિતિ બનાવીને તપાસના આદેશ આપ્યા છે, પરંતુ આંદોલનકારીઓ તાત્કાલિક કાર્યવાહીની માંગ પર અડગ રહ્યા. આખા ઘટનાક્રમે સિવિલ હોસ્પિટલના વાતાવરણને તંગ બનાવી દીધું અને તબીબી શિક્ષણમાં વર્ચસ્વ અને માનસિક ત્રાસનો સવાલોને ફરી એકવાર કેન્દ્રમાં લાવી દીધી છે. અત્યાર સુધી સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી, પરંતુ સ્થાનિક પોલીસ સ્થિતિ પર નજર રાખી રહી છે.